હવે અમે માતાજીને વળાવવાની તૈયારી કરીએ છીએ। બોલો શ્રી દશા માત કી જય। રે ઉડે રે ગલાલ મારી દશામાં। અમે સંપૂર્ણ માતાજીનો સામાન લઈ લીધો છે। માતાજીનો થાળ, માતાજીના કળશ, માતાજીના શ્રીફળ, અને અમે હવે જવાની તૈયારી કરીએ છીએ। ઓ મા દશામાં, ઓ મા મોમાય મા। તો અમે ઘરેથી નીકળી ગયા છીએ। માતાજી છે માથા પર અને દીવો છે હાથ પર। તો અમે દશામાં વળાવવા માટે વહેલા જવાના હતા, પણ વરસાદના કારણે અમે જઈ નથી શક્યા, અને નાના ફૂલકાઓને પણ દશામાં વળાવવા માટે અમારી સાથે આવવાનું હતું, એટલા માટે વરસાદ બંધ થવા દઈને અમે નીકળ્યા છીએ। અને વરસાદ થોડા સમયમાં જ બહુ પડી ગયો છે, એટલે જો પાણી ભરાઈ ગયું છે, બધું પાણી ભરાઈ ગયું છે। અહીંયા દશામાં લઈ જવા મુશ્કેલ છે, ધીરે ધીરે નીકળી જાઓ બધા। તમે જોઈ શકો છો દૂર દૂરથી દશામાં વળાવવા માટે અહીંયા ભક્તો પધારા છે। લીલોણા મંદિર પહોંચવાની તૈયારીમાં છીએ। હવે આ છે મહાદેવનું મંદિર, અને દશામાં નીચે વળાવવા માટે જવાના છે। દશામાં વળાવવા માટે અમે નીચે જઈશું, કારણ કે ત્યાં આગળ ભીડ બહુ બધી છે। મિત્રો લીલોણા મંદિર અમે આવી ગયા છીએ। તો આ છે અમારા પાડોશી પ્રકાશભાઈના ઘેરથી, અને યોગેશભાઈના ભાભી છે। તો અમે આરતી અને થાળ કરી દશામાં અહીંયા અમે પધરામણી કરીશું। જરૂર લીલવણિયાનો સુંદર નજારો સંપૂર્ણ તૈયાર થઈ ગઈ છે, દિવેટો લગાડી દીધી છે। હવે માતાજીની આરતી કરીશું। તો મિત્રો આરતી અને થાળ થઈ ગયો છે। હવે દશામાની પધરામણી કરીશું પાણીમાં। દશામાં પધરાવા અમારા જીગરસિંહ જાય છે, રોહિતભાઈને બે ધીરે ધીરે। ત્યાં આગળ થોડું પાણીનો વહાવ વધારે છે, એટલા માટે જીગરસિંહ અંદર જાય છે ઊંડા। મિત્રો આ બધા ભક્તો છે, દશામાની પધરામણી કરે છે, અને બીજા નાઈ છે। જુઓ અમારી ઇન્દ્રાનાથ છે, અમારા કમલેશભાઈની બધા। અમે મા દશામાની પધરામણી કરી દીધી છે, અને હવે અમે નાહવાની તૈયારી કરીએ છીએ। અમારા શિવમ તો નાહી લીધું છે, રોહિતભાઈને બંને। છેલ્લે અમે મહાદેવના દર્શન કરી હવે ગુરુજીને મળીને નીકળીએ છીએ ઘરે। ગુરુજીના દર્શન કરી લીધા છે, મા દશામાના વળામણા કરી લીધા છે। હવે અમે જઈએ છીએ ઘરે ચાલતા ચાલતા। ત્યાં સુધી જય દશામાં, જય માતાજી।